तो विद्यार्थी मित्रों चैप्टर 1 ની આપણી જે चर्चा चालू है एनी अंदर આપણો જે આગળનો મુદ્દો છે શીખવાનો એ છે ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર દશાંશ અભિવ્યક્તિનું અનુમાન એટલે શું। તો આપણે આગળના લેક્ચરની અંદર બે વસ્તુ શીખી ગયા કે P છેદમાં Q એટલે કે समय स्वरूप संख्याનું આપેલું હોય તો આપણે P ને Q વડે ભાગી અને છે એનું દશાંશ સ્વરૂપ અને દશાંશ અભિવ્યક્તિની વાત કરતા હતા કે ભાઈ આ શાંત છે, આ અનંત આવૃત છે। તો કોઈ સંખ્યા એટલે કે P છેદમાં Q સ્વરૂપની જે સંખ્યા છે એ સંખ્યાનું આપણને જો कोई स्वरूप अपनी पास होय अथवा आपणे मेळवी लईए तो एना आधारे बरोबर समझो कि कोई एक संख्यानु आपणे दशांश स्वरूप अथवा दशांश अभिव्यक्ति मेळवी लईए अने एना आधारे दरेक वखते भागाकारनी प्रक्रिया कर्या वगर बराबर छे बीजी संख्या एकनु तो आपणे मेळवी लीधुं पण बीजी त्रीजी के एने लगती जे संख्याओ छे एनी दशांश अभिव्यक्ति विषे आपणे शुं अनुमान करी शकीए के भाई आनुं आवुं छे तो बीजी वखत आनो भागाकार लांबो करवानो नथी, मात्र आने आटला वडे गुणो तो आनी दशांश अभिव्यक्ति आटली मळे, आटला वडे गुणो तो आटली मळे, आना वडे गुणो तो आटली मळे, जेथी करीने शुं थई जाय के दशांश अभिव्यक्ति मेळववा माटे આપણે દરેક વખતે ભાગાકારની લાંબી પ્રક્રિયા કરવાની થાય નહીં। એક વખત હોય પછી આપણે એનું અનુમાન એને લગતી સંખ્યાઓ અલગ અલગ નહીં પાછા સમજજો। અહીંયા આપણે જે હમણાં છે એનું ઉદાહરણ આપીને વાત કરીએ છીએ। દાખલા તરીકે આપણી પાસે એક P ના છેદમાં Q એવું સ્વરૂપ છે કે 1ના છેદમાં 7 આ કેવું સ્વરૂપ છે P છેદમાં Q। હવે આપણે એનું શું કરશું તો કે આપણે એની દશાંશ અભિવ્યક્તિ મેળવીશું એટલે શું કરશું તો કે 1 ને છે એ આપણે 7 વડે ભાંગીશું, 1 ને આપણે 7 વડે ભાંગીશું। 1 છે અહીંયા ભાગ હાલવાનો નથી એટલે શું મૂકી 0 પોઈન્ટ ઉપરથી શૂન્ય ઉતાર્યું છે, 10 થયા ભાગ હાલે 7 એકુ 7, શેષ કેટલી વધી 3, ફરી ઉપરથી ઉતારી 0, 7 ચોકુ 28, शेष केटली वधी 2, 0, 20 से भाग आगीए 7 2 14, शेष केटली वधी 6, फरी उपरथी 0, 7 8 56, शेष वधी 4, उपरथी उतार्यु 0, बराबर 7 5 35, शेष वधी 5, उपरथी उतार्यु 0, केटला थया 50, 7 भाग वाको 7 7 49, शेष केटली वधी 1, फरी उपरथी उतारी एटले शुं थाय 0। हवे तमे जोई शको छो क्यांथी भागाकारनी शरूआत थई थी 10 थी, बराबर छे। 0 पॉइंट पछी आपणे उतारीने क्यांथी शरूआत भागाकारनी करी थी 10 थी, फरी पाछो अहींया केटला आवी गया शेषमां 10, एनो मतलब कि एक वखत 3 आवी, 2 आवी, 6 आवी, 4 आवी, 5 आवी अने 1 आवी। फरी पाछो 10 थी भागाकार करशुं એટલે ફરી 1 વડે ભાગ હાલશે, ફરી 4 વડે હાલશે, 2 8 5 7, 7 વડે પાછો ભાગ આવેલો એટલે ફરી પાછી શેષ 1 વધી 10 થઈ ગયા, ફરી પાછો ભાગ આવેલો 1 4 2 8 5 7। તો તમે કહી શકો કે આ જે ભાગાકાર છે એ કેવો છે તો કે અનંત છે અને સાથે સાથે કેવો છે તો કે આવૃત છે। કારણ તો કે જે ભાગફળ છે એની અંદર આ 14 28 57, 14 28 57, 14 28 57 આ જે સંખ્યાઓનો ક્રમ છે એ વારંવાર આવે છે એટલે કેવું છે અનંત આવૃત છે।
તો આનું આપણે છે દશાંશ અભિવ્યક્તિ તો કહી દીધી કે અનંત આવૃત, પણ એનું દશાંશ સ્વરૂપ કેવું હોય તો કઈ રીતે લખી શકાય? તો કે 0. કેટલા અંકો રિપીટ થાય છે? તો કે 6. કયા કયા? તો કે 1, 4, 2, 8, 5 અને 7. અને આ બધા જ અંકો એ જ ક્રમમાં ફરી રિપીટ થાય છે, આવૃત થાય છે. માટે આપણે કેવી રીતે દર્શાવશું? તો કે બધા જ અંકો ઉપર છે એ આપણે લીટી બતાવશું. એનો અર્થ એવો થયો કે આ જે ક્રમ છે એ જ ક્રમની અંદર દરેક વખતે ભાગાકાર આપણો રિપીટ થાય છે, એટલા માટે આપણે એને દર્શાવીએ. તો આ 1/7 જે છે એનું દશાંશ સ્વરૂપ થઈ ગયું, બરાબર. 0.142857 ઉપર 12, એટલે કે આ જ ક્રમમાં રિપીટ થતો ભાગાકાર. અને કેવો છે? તો કે અનંત છે, અને ચોક્કસ ક્રમ એટલે અનંત આવૃત થઈ ગયું. હવે આપણે વાત કરીએ 1/7 છે, તો દાખલા તરીકે 2/7, 3/7, 4/7 કે 5/7, આ બધું દાખલા તરીકે મેળવવું હોય, આ બધાના દશાંશ સ્વરૂપો મેળવવા હોય તો આ એક આવી ગયું આપણી પાસે કે ભાઈ 1/7 તો આ છે જ એનું સ્વરૂપ. તો હવે આપણો જે મુદ્દો એવો છે કે હવે ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર આનું અનુમાન કઈ રીતે કરી શકાય? આ એક તો આપણે મેળવી લીધું, તો હવે આના આધારે આપણે આના શું અનુમાનો કરી શકીએ કે ભાઈ આનું કયું આવે, આનું દશાંશ સ્વરૂપ કેવું આવશે, આનું કેવું આવશે, એનું કેવું આવશે? કરી શકાય. 2 ને 7 વડે ભાગો, સેમ આ જ પ્રોસેસ કરો, સ્વરૂપ મળશે. 3 ને 7 વડે ભાગો, દશાંશ સ્વરૂપ મળશે. 4 ને ભાગો 7 વડે મળશે. કહેવાનો અર્થ એ નથી કે નથી મળતું, પણ દરેક વખતે લાંબી લાંબી પ્રક્રિયા ન કરવી હોય તો આપણે શું અનુમાન કરી શકીએ? તો આને આપણે 2/7 છે તો આવું લખી શકીએ ને કે 2 × 1/7, 2 × 1/7 એટલે 2 × 1/7. આનો અર્થ આવો થઈ ગયો કે 2 ગુણ્યા, હવે આ જે 1/7નું જે દશાંશ સ્વરૂપ હતું એ તો આપણી પાસે છે. કયું છે? તો કે 0.142857, 142857, બરાબર છે. તો હવે આને આપણે ખાલી 2 વડે ગુણવાનું છે. આને આપણે કેટલા વડે ગુણવાનું છે? 2 વડે ગુણવાનું છે. અને 2 વડે ગુણશું એટલે અહીંયા આપણને એનો જવાબ મળી જશે. એનો મતલબ કે 2 ને 7 વડે ભાગીને લાંબી પ્રક્રિયા કરવાની રહેતી નથી, બરાબર છે. અહીંયા તો કે આવું લખી શકાય, 3 × 1/7, 3/7 ને આપણે લખી શકીએ કે 3 × 1/7. એનો મતલબ કે 3 ગુણ્યા 1/7, તો 1/7નું દશાંશ સ્વરૂપ આપણી પાસે છે. કયું છે? તો કે 0.142857. તો આ પણ છે. એનો મતલબ કે આને 3 વડે ગુણો એટલે સીધું જ છે એ 3/7નું દશાંશ સ્વરૂપ મળી જાય. ભાગાકારની કોઈ લાંબી પ્રક્રિયા કરવાની જરૂર રહેતી નથી. અહીંયા વાત કરીએ તો આને આવું લખાશે 4 × 1/7, એટલે કે 4 ગુણ્યા 0.142857, બરાબર. અને અહીંયા 5 ગુણ્યા 1/7, એટલે કે 5 ગુણ્યા 0.142857. હવે આના ગુણાકાર કરીને જવાબો મેળવી શકાય. આ રીતે આગળ 6/7, 7/7 એટલે 1 આવી ગયો. આ રીતે આગળ પ્રક્રિયા ભાગાકારની નહીં કરવી પડે. હા, હવે અહીંયા શું કરવું પડશે? તો કે ગુણાકાર કરવો પડશે. અને ગુણાકાર કરવા માટે તમે ટૂંકું આમ પણ ગુણાકાર કરી શકો કે 2 × 7 = 14 વધી 1, 2 × 5 = 10, 10 ને 1 11 વધી 1, 2 × 8 = 16, 16 ને 1 17 વધી 1, 2 × 2 = 4 ને 1 5, 2 × 8 અને 2 × 1 2. આવો પણ ગુણાકાર કરી શકાય.
જો હું અહીંયા તમને લખી દઉં 14, 28, 57 ગુણ્યા કેટલા કરવાના છે તો કે 2 કરવાના છે। તો 2 વડે ગુણાકાર કરીએ તો 2 સત્તા 14 વધી 1 2 પંચા 10 ને 1 11 વધી 1 2 અઠ્ઠા 16 ને 1 17 વધી 1 2 દુ 4 ને 1 5 2 ચોકું 8 અને 2 એકું 2 જુઓ 2 8 5 7 1 4। હવે અહીંયા આપણી પાસે શું હતું તો કે 1 4 2 8 5 7 અહીંયા શું આવ્યું તો કે 2 8 5 7 2 8 5 7 અને શું થયું તો કે આ 1 અને 4 છે એનો ક્રમ ક્યાં જતો રહ્યો પાછળ। ક્યાં જતો રહ્યો પાછળ। તો આવું લખીએ કે 2 8 5 7 1 અને 4 એનો મતલબ કે આ જે સંખ્યાઓ છે જે રિપીટ થતી હતી માત્ર શું થશે તો કે ગુણાંકમાં 2 આવ્યા 2 વડે ગુણ્યા તો માત્ર એનો ક્રમ ફરી ગયો। બરાબર છે। આટલી લાંબી પ્રક્રિયા ન કરવી હોય અને ટૂંકું કરવું હોય જે એનાથી તો સીધું તમે અહીંયા ગુણો પહેલી સંખ્યાને। દાખલા તરીકે આ 2 હતા ને અહીંયા કેટલા હતા 14 તો 14 દૂને 28 તો તમે અહીંયા પહેલાં 28 મૂકી દીધા। હવે તમારું જે મૂળ સ્વરૂપ છે 1 4 2 8 5 7 એમાં પહેલું આવ્યું 28 14 દૂને 28 તો પહેલા 2 અંક 28 પછી તો કે ક્રમમાં જ આવે 5 અને 7 અને આ બેયને ક્રમમાં ઉપાડીને પાછળ મૂકી દો 1 અને 4 બરાબર છે। 28 એટલે આ અહીંથી નીકળી ગયા અને સીધા પાછળ જોઈન્ટ થઈ ગયા। મતલબ કે તમારે આખો ગુણાકાર પણ નહીં કરવો પડે ટૂંકું થઈ જાય। કદાચ તમને ખ્યાલ ન આવતો હોય તો ગુણાકાર કરીને મેળવી શકો। હવે અહીંયા હું ગણું તો આ 3 અને આગળ કેટલા છે 14 તો 14 તેરીને 42 14 તેરીને 42 થઈ જાય। એનો મતલબ શું થઈ ગયો કે આ જે સંખ્યા છે એમાં પહેલાં શું આવશે તો કે આ 42 આવશે। કેટલા આવશે 42। એનો મતલબ કે આગળનો જે અંક કયો છે 1 એ 1 ક્યાં જતો રહેશે પાછળ। તો આને આ ક્રમમાં મૂકી દો 42 42 પછી શું છે તો કે 85 પછી કેટલા છે 7 અને પાછળ 1। સંખ્યા આંકડા આના જ છે માત્ર આગળથી સંખ્યા પાછળ જાય છે ને ક્રમ બદલે છે। કારણ કે અહીંયા 14 તેરી 42 થયું એટલે આ 42 પહેલાં રહેશે 4 અને 2 4 અને 2 પછી શું છે તો કે 8 તો આપણે 8 મૂક્યો પછી તો કે 5 પછી તો કે 7 અને આ 1 હતો એ ક્યાં જતો રહ્યો પાછળ। હવે અહીંયા તમે ગણતરી ફરી પાછો કરો 14 અને ગુણ્યા 4 એટલે કેટલા થાય 56। 56 ની અંદર પહેલો અંક કયો આવ્યો તો કે 5 તો અહીંયા આપણે એ જ જોવાનું છે કે પહેલો અંક કયો આવ્યો તો કે 5 5 પછી શું છે તો કે 7 7 પછી શું આવશે તો કે અહીંથી એક એક ક્રમ પાછળ લઈ જાઓ 7 પછી શું આવશે તો કે 1 જશે પછી કોણ જશે તો કે 4 જશે પછી કોણ જશે તો કે 2 જશે પછી કોણ જશે તો કે 8 જશે। તો આપણી પાસે સંખ્યા મળી ગઈ 57 14 28। તો આનું દશાંશ સ્વરૂપ સીધું આ થઈ ગયું। આટલી પણ લાંબી ગુણાકારની પ્રક્રિયા કરવાની નથી। અચ્છા અહીંયા ગણો તો પહેલા અંક છે 14 14 ગુણ્યા 5 કેટલા થશે 70 70 નો પહેલો આંકડો કયો આવી ગયો આપણી પાસે 1 આપણે પહેલો જ આંકડો મેળવવાનો છે। પહેલો આંકડો મેળવી લીધો 70 માં 7 તો હવે આપણને ખબર છે કે 7 આવી ગયો તો 7 પછી શું આવે છે તો કે 1 1 પછી શું આવે છે તો કે 4 4 પછી તો કે પહેલેથી જવાનું આ બગડો અહીંયા પાછળ વયો ગયો પછી તો કે આ 8 અહીંયા પાછળ વયો ગયો અને પછી તો કે અહીંથી આ 5 આગળ વયો ગયો। તો સંખ્યા બની ગઈ 71 42 85। તો જુઓ આની અંદર દરેક વખતે લાંબી ભાગાકારની પ્રક્રિયા કરવાની નથી। હજી દાખલા તરીકે આપણે આને મૂકીએ કે 6/7 તો 6 વડે ગુણીએ એટલે કે 6 ગુણ્યા 1/7 એટલે કે 6 ગુણ્યા 0.142857। હવે અહીંયા તમે ગણો 14 છોક 84 14 છોક
84, 84 પહેલો આંકડો કયો આવ્યો તો કે 8, તો બસ આપણે પહેલો જ અંક પકડવાનો છે 8, પહેલો અંક લઈ લીધો 8, 8 પછી શું આવે છે તો કે 5, 5 પછી શું આવે છે તો કે 7, પૂરું થઈ ગયું। તો આગળથી આંકડાને ખેંચવાના છે પાછળ, પહેલો આંકડો કયો છે તો કે 1, પછી શું છે 4, પછી શું છે તો કે 2। તો જે આંકડો પહેલો ગુણાકારમાં આપણને મળે છે, અહીંયા 14 × 28 માં 2 મળ્યો, તો પહેલો બગડો, પછી બધા જ ક્રમ બગડાની આગળના જેટલી સંખ્યાઓ છે એને ક્રમમાં પાછળ ગોઠવવાની। અહીંયા મળ્યા 42, તો 42માં પહેલાં 4 છે તો 4 પછીના ક્રમ આગળ ફેરવી દો। 14 × 4 = 56 તો 5 પહેલાં આવશે, 14 × 5 = 70 તો 7 આવશે, 14 × 6 = 84 તો 8 આવશે। કોઈ પણ એક આંકડો મળી ગયો પછી જે સિરીઝ છે, જે ક્રમ છે એ જ ક્રમમાં લખવાના અને એની આગળના આંકડા હોય એને જ પાછળ એ જ ક્રમમાં ગોઠવવાનું। એનો અર્થ એવો થાય કે આવી દશાંશ અભિવ્યક્તિ જો આપણી પાસે એક હોય, અહીંયા મેં 1/7 લીધું છે, અહીંયા તમે બીજું લ્યો, દાખલા તરીકે 1/5, તો તમે પહેલાં 1/5 છે એની અભિવ્યક્તિ તો મેળવી જ લ્યો, પછી એના આધારે તમે અનુમાન કરી શકશો કે 2/5, 3/5, 4/5માં શું મળશે, બરાબર છે। દાખલા તરીકે તમે મેળવી લીધું કે 3/11, આની દશાંશ અભિવ્યક્તિ મેળવી તો પછી તમે 4/11, 5/11, 6/11, 7/11 વિશે અનુમાન કરી શકશો કે માત્ર શું કરવાનું છે તો કે અંશમાં ફેરફાર થાય છે 2, 3, 4, તો એ દશાંશ અભિવ્યક્તિને માત્ર આટલા વડે ગુણવાના છે। અને ગુણવામાં પણ કેવું કે પહેલા જે અંક છે એને ગુણો અને એક માત્ર આંકડો મળી જાય એને મૂકી અને બાકીના એની પાછળ ક્રમશઃ જેમ હતા એમ ગોઠવી દો। તો આ એક અનુમાન થયું અને જેના આધારે આપણે લાંબી પ્રક્રિયા કર્યા વગર આવું દશાંશ અભિવ્યક્તિનું સ્વરૂપ મેળવી શકીએ। તો આ લેક્ચરનો જે આપણો મુદ્દો હતો કે ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર દશાંશ અભિવ્યક્તિનું અનુમાન કેવી રીતે થઈ શકે, તો તમને આ દાખલામાં પણ પૂછી શકાય અથવા તો તમને આવું એક MCQ સ્વરૂપમાં પૂછાય કે દાખલા તરીકે એવું આપી દીધું કે 1/7ની દશાંશ અભિવ્યક્તિ આ છે તો 2/7 કેટલી થાય, નીચે વિકલ્પ આપી દઈએ તો આપણે કંઈ કરવાનું નથી અને 2 વડે ગુણો, તો કે અહીંયા છે એ 2 વડે ગુણો, 14 × 28, તો આગળ 2 આવવો જોઈએ તો 2 ને આગળ રાખો, બાકીના જે કંઈ ક્રમ છે એ બધાને આગળ પાછળ ફેરવતા જાઓ, બરાબર છે। 3/7, તો આ રીતે તમને એક MCQ સ્વરૂપમાં પણ પૂછી શકાય અથવા ખાલી જગ્યા સ્વરૂપમાં પૂછાય અથવા દાખલા સ્વરૂપમાં પૂછાય। તો આપણો આ જે મુદ્દો હતો કે દશાંશ અભિવ્યક્તિને ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર કોઈ એક આપણને આપી હોય દશાંશ અભિવ્યક્તિ, તો એના આધારે એના ગુણાંકમાં આવતી સંખ્યા વિશે આપણે શું અનુમાન કરી શકીએ, ગણતરી વગર એકદમ સહેલાઈથી કેવી રીતે મેળવી શકીએ, એના વિશેની આપણે આજના લેક્ચરની અંદર ચર્ચા કરી। હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એનાથી આગળ કરશું। તો તમે અહીંયા આને બરાબર જોઈ લો અને આવી કોઈ પણ સંખ્યાઓ, વારંવાર કહું છું કે આવી કોઈ પણ સંખ્યાઓને જાતે મેળવીને, જાતે લખીને, એવું નથી કે આમાં રકમ આપી હોય એ દાખલા, હું તો અહીંયા તમારા પાઠ્યપુસ્તકમાં આપ્યા હોય એ દાખલાઓ ગણું, પણ તમે તમારી રીતે કોઈ રકમ સિલેક્ટ કરો અને એના ભાગાકાર કરો અને જુઓ કે શાંત છે, અનંત છે, આવૃત છે, અનાવૃત છે, દશાંશ સ્વરૂપમાં કઈ રીતે એને 2 વડે ગુણીએ તો 3 વડે ગુણીએ તો ભાગાકાર કર્યા વગર સીધું ગુણાકારથી ટૂંકમાં કેવી રીતે મેળવી શકાય। આવા વિચારો દ્વારા, આવા રકમો દ્વારા તમે તમારી જાતે જેટલી પ્રેક્ટિસ કરશો એટલો આ જે કોન્સેપ્ટ છે તમારો ક્લિયર થશે। તો તમે આવી જાતે રકમ ગણી અને પ્રેક્ટિસ કરશો એવી આશા સાથે આજનું આ લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ। નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ પોઈન્ટ।